नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। अमेरिका द्वारा लगाए गए टैरिफ से हीरा उद्योग की दिवाली फीकी पड़ सकती है। सूरत का डायमंड उद्योग अमेरिका पर काफी निर्भर है और वही इसका बड़ा मार्केट है। अब तक जितने भी डायमंड और ज्वेलरी के ऑर्डर मिले थे वे पूरे हो चुके हैं, लेकिन नए ऑर्डर टैरिफ लागू होने के बाद रोक दिए गए हैं। भारत का अपना मार्केट लगभग 80 बिलियन डॉलर का है, इसलिए अब इस बात पर काम किया जाएगा कि भारत में बने डायमंड और ज्वेलरी देश के भीतर कैसे बेचे जाएं। सबसे ज्यादा असर सेस जैसे नोटिफाइड जोन को होगा, क्योंकि ये डायरेक्ट एक्सपोर्ट करते हैं। अगर 2 महीने तक भी यही स्थिति रही तो सेस जोन के कई कारीगर बेरोजगार हो सकते हैं। GJPC जेम्स एंड ज्वेलरी एक्सपोर्ट प्रमोशन काउंसिल ने सरकार से मांग की है कि सेस नोटिफाइड जोन को घरेलू मार्केट में कारोबार करने की अनुमति दी जाए और मार्केटिंग के लिए अलग से फंड भी आवंटित किया जाए। दूसरी ओर कई हीरा उद्योगपति अपने हीरों की बिक्री के लिए अमेरिका के अलावा अन्य देशों के बाजारों की तलाश कर रहे हैं। अमेरिका भले ही बड़ा मार्केट था, लेकिन अब विश्व के अन्य देशों में डायमंड की बिक्री और भी महत्वपूर्ण हो जाएगी। મારું નામ જયંતિ સાવલિયા છે, GJPC રિજનલ ચેરમેન સુરત। ટેરિફને લઈને જે 7 ઓગસ્ટે જે 25% ડાયમંડ ઉપર અને જ્વેલરી ઉપર 31% જે ડ્યુટી લાગવામાં આવી હતી અને જે અત્યારે શરૂ હતી, જેના કારણે અત્યારે ઘણા બધા જે પેન્ડિંગ ઓર્ડર હતા અથવા જે કસ્ટમરોએ ઓર્ડર્સ કમ્પ્લીટ કરવાના હતા ત્યાં 27 ઓગસ્ટ સુધીમાં પૂરા કરી દીધા છે। 27 ઓગસ્ટ પછી બીજી એડિશનલ 25% ડ્યુટી એટલે ડાયમંડ ઉપર 50% અને જ્વેલરી ઉપર 31% જેવી 57% જેવી ડ્યુટી આજથી લાગુ પડી જશે, જેને લઈને ઇન્ડસ્ટ્રીઝની અંદર નાની મોટી અસરો થઈ રહી છે। ડોમેસ્ટિક માર્કેટની અંદર નાની મોટી અસર છે, પણ SEZ જે સ્પેશિયલ નોટિફાઈડ ઝોન છે જેની અંદર 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ જ યુનિટ હોય છે, જેમને ખાલી એક્સપોર્ટ કામ કરી શકતા, ડોમેસ્ટિકમાં કામ નથી કરી શકતા, એ લોકો માટે એક ચિંતાનું કારણ થઈ રહ્યું છે। કારણ કે જે એમના બધા ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા, પરંતુ એ લોકો અત્યારે જે 50% જેવા કામ ઓછા થઈ ગયા છે ને એ લોકો કારીગરો ટકાવવા માટે અમે સરકારને એવી બી રજૂઆત કરી છે કે જો એ લોકોની કર્મચારીની નોકરી ના જાય અને ત્યાંના યુનિટો ત્યાં કામ કન્ટિન્યુ બંધ ના થાય, એના માટે સરકાર પાસે એવી આગ્રહ કર્યો છે કે એમના માટે એક ડોમેસ્ટિક માર્કેટ ઓપન કરવામાં આવે અને એને કામ કરવા માટેની છૂટ આપવામાં આવે અને બીજા જે કન્ટ્રીઓ છે જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ હોવાથી બીજા કન્ટ્રીમાં કેવી રીતે એડિશનલ ફંડ આપવામાં આવે જેનાથી પ્રમોશન કરીને નવા કસ્ટમરો ફાઇન્ડ આઉટ કરવામાં આવે, આ માટે અમે એક રજૂઆત કરી છે જેથી SEZના યુનિટો ચાલુ રહી શકે। ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો અમેરિકાની અંદર અમેરિકાના જે મોટા વેપારીઓ છે એ લોકો બી એમની સરકારને બી રજૂઆત કરી છે કે ભાઈ આમની ઉપર ટેરિફ ન લગાવો, કારણ કે ત્યાંના લોકો પાસે ઇન્ડિયા એક બહુ મોટું એનું સપ્લાયર કન્ટ્રી હતું, જેનાથી એ લોકોના જે કામ છે, જે નવી સિઝન આવી રહી છે એ લોકોને બી તકલીફ થઈ રહી, કારણ કે રાતોરાત એ લોકો બી કોઈક એમના ઓર્ડર બીજી જગ્યાએ બીજી કોઈ કન્ટ્રીમાં આવડી મોટું વર્કફોર્સ અથવા સ્કિલ વર્કર પાસે કઈ જગ્યાએ થઈ શકે એમ પોસિબલ જ નથી, જેનાથી ત્યાંના વેપારી બી ચિંતિત છે અને એ લોકો બી તેમના ગવર્મેન્ટ ટ્રમ્પ સરકાર સાથે મીટિંગ કરીને એ લોકો બી ત્યાંથી પુશઅપ કરી રહ્યા છે। અહીંયા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં નાની મોટી અસર થશે, પરંતુ આવનાર સમયની અંદર જ ખબર પડશે કે કેવી રીતની પરિસ્થિતિ થઈ રહી છે, કારણ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ, ડાયમંડ પતલા હીરા જે છે, જે સ્કિલ બેઝ કામ છે અને સુરતની કટિંગ પોલિશિંગ થાય છે, તો બીજા કોઈ કન્ટ્રીમાં આમ કામ જતું રહે એવી પોસિબિલિટી બહુ ઓછી દેખાય છે। 100% કે આ એક લક્ઝરી માર્કેટ છે, જેનાથી અચાનક જ એવું નહીં થાય કે કોઈ માર્કેટ સ્ટોપ થઈ જાય, એટલે એની અસર બહુ લાંબા ગાળે દેખાશે નહીં। देखते रहिए द हिंद 24 न्यूज।